વિધિ થશે એ વિધિવત રીતે જે બાપુને અહીંયા વરણી થશે એ જ અમારા બાપુ, બાકી અમે બીજા કોઈને બાપુ માનવાના નથી. નમસ્કાર, રામ રામ મિત્રો. આજે આપણે વાતચીત કરવાના છીએ કે બનાસકાંઠામાં કાંકરેજ તાલુકાના થળીમાં ધર્મ મુકાયો સંકટમાં. કેમ ધર્મ સંકટમાં મુકાયો તો એના વિશે પણ આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. પરંતુ એ પહેલા આપણને હું થોડું જણાવી જ દઉં કે થળી ગાદીપતિની નિમણૂકની અંદર જે વિવાદ થયો એ વિવાદ હવે વકર્યો છે અને એ વિવાદ હવે શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. બળદેવગીરી બાપુના સમર્થકો અને ત્યારબાદ જગદીશપુરી બાપુના સમર્થકો એ સામને આવી ગયા છે અને નિમણૂકના મામલે બંનેની અંદર અસમંજસ વર્તાતું હોય એવી સ્થિતિ થઈ પડી છે. પરંતુ આ સ્થિતિ કેમ થઈ, શું થઈ, એના વિશે પણ આપણે ડિટેલમાં ચર્ચામાં જઈશું. પરંતુ એ પહેલા હું તમને સમજાવી જાઉં કે આ મઠ અને આ મઠોનું મહત્વ શું છે. તો બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં આવેલા 3 મઠ, જેમાં ઓગળ જાગીર મઠ, દેવદરબાર જાગીર મઠ અને થળી જાગીર મઠ, આ 3 જાગીર મઠની અંદર લગભગ ઘણા બધા ગામડાઓ આવે છે. ઘણા બધા ગામડાઓના લોકોની શ્રદ્ધા અહીંયા જોડાયેલી છે અને આસ્થા અને પૂજા સાથે અહીંયા લોકો આવે છે. પરંતુ આ વખતે પહેલીવાર એવું થયું કે થળી જાગીર મઠ એ વિવાદમાં આવી ગયો. અહીં 10 ગામના જે લોકો છે એ લોકો અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને વિરોધ પ્રદર્શન કેમ કરી રહ્યા છે એના વિશે પણ હું તમને ડિટેલમાં સમજાવું. પરંતુ એ પહેલા હું તમને થોડી વાતચીત કરી દઉં કે આ વિવાદ કેમ થયો. આ વિવાદ એટલે થયો કે દેવ દરબાર જાગીર મઠની અંદર રહેલા બળદેવગીરી મહારાજ અને એમના જે મતલબ જે એમનું ટ્રસ્ટ છે એના દ્વારા જે નિમણૂક કરવામાં આવી એ પણ શિષ્ય જગદીશગીરી બાપુના જ હતા. પરંતુ જે શિષ્યનો આપ ફોટો જોઈ રહ્યા છો એ શિષ્યની નિમણૂક એ જગ્યાએથી કરવામાં આવી. પરંતુ ત્યાંના સ્થાનિય લોકો અને જે કેવળપુરી બાપુને માનતા હતા અને જગદીશપુરી બાપુને માનતા હતા એ બધા જ લોકો એવું કહી રહ્યા હતા કે એમના સાચા શિષ્ય આ છે જેમનું પણ ફોટો શેર થઈ રહ્યો છે. તો એમનું કહેવું એવું હતું કે આ જે શિષ્ય છે કીર્તિજગીરી મહારાજ એમની નિમણૂક કરવી જોઈએ. બળદેવગીરીના જે સમર્થકો હતું એમનું માનવું એવું હતું કે એમને આ જે સંત છે એમની નિમણૂક થવી જોઈએ. પરંતુ વાતચીત ત્યાં સુધી તો બરોબર હતી. પરંતુ આ વિવાદ વકર્યો અને એટલો બધો વકર્યો જ્યારે બળદેવગીરી બાપુએ પ્રેસ કોન્ફરન્સ બોલાવીને મીડિયાના સમક્ષ જે સ્ટેટમેન્ટ આપ્યું એ હું સ્ટેટમેન્ટ આપને સંભળાવવા જઈ રહ્યો છું. નવા મંત્રની નિમણૂક કરવામાં આવે છે. એ સત્તા દેવદરબાર મંત્રની છે અને મારી થળી જાગીર મઠ મારું છે, મારું રહેશે. આકાશ ને પતાળ એક થઈ જશે તો ઘરબારી પાવાનું કોઈ પણ આમાં કશું લાગવાનું અને એમનો કોઈ ઇલાજ હોય, કોઈ કાગળ લાગે, કોઈ પુરાવો લાગે તો ચાલો દેવદરબાર સુધી એમને આપી દેવ. તમારું બાવાનું આમાં છે શું લે મને એ પહેલું તો તમે ખબર પાડો. કેમ કે હરિપુરી મહારાજ જ્યારે મણિપુરી દેવ થઈ ગયા એ વખતે હરિપુરીને દેવદરબારથી મેળવામાં આવેલા છે. બાકી આજે દેવદરબારનું છે અને દેવદરબારનું જ રહેવાનું છે. એ ઊંચેથી નીચે પડે તો કોઈ દાડો એમનું કોઈ થવાનું તો નથી. મારો બિહારેલો મન આ સુધી કોઈ એવું નથી બનવાનું કે હટાઈ શકે. તો મિત્રો આપણે સ્ટેટમેન્ટ સાંભળ્યું. આ સ્ટેટમેન્ટ પછી જ જે લોકોની અંદર રોષ ભરાયો અને 10 ગામના લોકો જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા એ બધા થળી આવી ગયા અને થળી આવીને એ લોકો અંદર જવાની જીદે ચડ્યા ગાદીએ. પરંતુ ગાદીએ એમને પહોંચા દેવામાં ના આવ્યા. બારે પોલીસનો કાફલો ખાડકેલો હતો તો પોલીસે એમને રોકી દીધા અને પોલીસે રોકી દીધા એટલે આ લોકો ધરણા ઉપર ઉતરી ગયા. જે પણ હું આપને નજારો બતાવીશ. બળદેવગીરી મહારાજ અને ત્યારબાદ દેવદરબાર જાગીર મઠ દ્વારા જેમની નિમણૂક કરવામાં આવી હતું એમનું નામ છે સંતરામગીરી મહારાજ, જેમનો ફોટો પણ હું બતાવી રહ્યો છું. પરંતુ જે આ ભાષણ પછી જે વિવાદ થયો અને જે પ્રેસ કોન્ફરન્સ પછી જે નિમણૂક કર્યા બાદ જે વિવાદ થયો ત્યારબાદ 25 ગામના લોકો ત્યાં ચડી આવ્યા અને એમને કાર્તિકપુરી મહારાજની નિમણૂક કરી નાખી. એ પણ હું આપને બતાવું. તો આપે જે આ જોઈ રહ્યા છો એ નિમણૂક કરવામાં આવી રહી છે કાર્તિકગીરી મહારાજની,
જે મહારાજની નિમણૂક કરવામાં આવી, આજુબાજુના ભેળા થયેલા ગામોના લોકોએ એમની નિમણૂક કરી દીધી અને ત્યારબાદ જોરથી ત્યાં આપ નારા બોલાવવામાં ગયા અને એક આંદોલન સ્વરૂપે અહીંયા રૂપ ધરાઈ ગયા। મિત્રો, હવે આપણે જાણીશું કે જે સ્થાનિય લોકો છે એ આ મામલે શું કહી રહ્યા છે ને ત્યાંથી જે ભેળા થયા હતા 20-25 ગામના લોકો, એમનું શું કેવું છે અને શું એ કહી રહ્યા છે એ વિશે પણ આપણે થોડી વાતચીત કરીશું। નમસ્કાર। આજે અહીંયા અમારા સ્થળે જે મઠ છે એની આજુબાજુના તમામ ગામો અહીંયા આજે એકત્રિત થયા। લગભગ અહીંયાથી લગભગ 20-25 ગામોના લોકો અહીંયા હાજર છે અને બધા લોકોની એક જ માંગ છે કે જે થળીની અંદર જગદીશપુરી બાપુનું જે અચાનક અવસાન થયું તો એના નિમિત્તે અહીંયા જે બાપુને અત્યારે હાલ વરણી કરી છે એ ગેરકાયદેસર છે, અમારા લોકોને કોઈને માન્ય નથી। બરાબર, તો અમારા જે લોકો છે એમને પૂછ્યા વગર થળીની અંદર કોઈ પણ કાર્ય થશે નહીં। અહીંયા જે પણ કાર્ય થશે એ સ્થાનિક લોકો જ કરશે। તો આજુબાજુ બધા લોકો અહીંયા આવેલા છે, અત્યારે બધા લોકો સપોર્ટમાં છે અને અત્યારે જે વિધિ થશે એ વિધિવત રીતે જે બાપુને અહીંયા વરણી થશે એ જ અમારા બાપુ, બાકી અમે બીજા કોઈને બાપુ માનવાના નથી। બાપુના સમર્થનની અંદર આવ્યા છે ને જ્યાં સુધી અમારા અહીંયા બાપુની નવા બાપુની વરણી ના થાય ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી। અહીંયા ફાયરિંગ થાય કે જે પણ થાય પણ અહીંયાથી અમે હટવાના નથી। અમારા પરમ પૂજ્ય સંત શ્રી મહાન શ્રી 1008 અમારા જગદીશપુરી મહારાજનું અચાનક નિધન થવાથી કુદરતને જે ગમે તે ખરું, પરંતુ એક તરફી નિર્ણય એવો લેવામાં આવેલો કે જેની કોઈ પણ આજુબાજુ લોકોને કે સંત મહાંતો કે એમના સમુદાયને કોઈ જાણ કરેલી નથી અને એક તરફી નિર્ણય લઈ લીધો છે। એના નિર્ણયમાં આજે એને સાચો છે કે ખોટો છે એના નિર્ણય માટે આજે અમે ભેગા થયા છીએ। આપ જોઈ રહ્યા છો કે મોટા ભાગના તમામ લોકો આપ પ્રેસ મિત્રોના માધ્યમથી હું દરેકને બતાવવા માગું છું કે ખરેખર આની અંદર અન્યાય થયેલો છે કે કેમ। જો આની અંદર અન્યાય થયો છે તો અમારા વિસ્તારના લોકો અને આ સંત સમુદાયોને શોખી નહીં લે। જ્યાં સુધી નવા સંતની નિમણૂક નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી ખસવાના નથી। અમારું કોઈ આંદોલન નહીં, અમારે અધર્મની સામે ધર્મનો વિજય થાય એ જ અમારી માગણી છે, એ જ અમારી લાગણી છે। અને આપણા જે અહીં લોકો તમામ જે ભેગા થયા છે એમને દરેકને વિનંતી કે આપણે કોઈ અવ્યવસ્થા કરવાની નહીં અને જ્યાં સુધી આપણું આજે કાર્ય પૂરું નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી ખસવાના નથી। તો મિત્રો, આપે જોયું કે ધરણા પ્રદર્શન કરવા માટેના લોકો એ જોરશોરથી રાડો પાડી રહ્યા હતા, કેવળગીરી બાપુની જયકારો બોલાવી રહ્યા હતા અને ધર્મની અંદર આ રીતના બે ભાગલા પડતા આપણે લગભગ ક્યારેય નહીં જોયા એવી સ્થિતિ અત્યારે થળી કાંકરેજની સર્જાઈ છે। અહીંયા એસઆરપી અને પોલીસ ખડકવામાં આવી છે જેથી કોઈ વિવાદ ન પડે અને ધર્મના નામે કોઈ એવું કાર્ય ન થઈ જાય કે જેનાથી હિંસા ફેલાય। તો મિત્રો, જે લોકો ચડીને આવ્યા અને જે એમને મહંત તરીકે જે બેસાડવા માંગતા હતા એમની માંગ છે કે અમે જે મહંત તરીકે બેસાડવા માંગીએ છીએ જગદીશપુરી મહારાજના જે ચેલા છે એમનું નામ છે કીર્તિગીરી મહારાજ, એમને જ બેસાડવા માંગીએ છીએ કીર્તિગીરી મહારાજને। પરંતુ આ બાજુ જે બલદેવગીરી મહારાજ છે એમના જે લોકો છે કહી રહ્યા છે કે આ પણ જગદીશગીરી મહારાજના જ શિષ્ય છે ને એમનું નામ છે રામચંદ્ર મહારાજ, તો અમે એમને શિષ્ય તરીકે ગાદી સોંપવા માંગીએ છીએ। તો જે આ ગાદીને લઈને વિવાદ થયો અને જે આ વિવાદ વકર્યો એ દિવસે ને દિવસે વકરતો જાય રહ્યો છે, લોકો આની અંદર જોડાતા જાય રહ્યા છે અને ત્યારબાદ આ વિવાદ હવે સંવાનું નામ નથી લઈ રહ્યો। પરંતુ ધર્મની વાત છે, ધર્મમાં ગાદીપતિ કોઈ પણને બેહારો પરંતુ ભગવાન તો એક જ છે। એટલે ભગવાન એક હોવાથી આપણને ધર્મની અંદર જાજુ કશી ખબર નથી કરતી, પરંતુ જલ્દી ને જલ્દી
આ જે નિવાડો છે એનો અંત આવી જાય અને આ જીતે જે લોકો અને સમર્થકો રણે ચડ્યા છે એ લોકો શાંત થઈ જાય અને ધર્મના મામલાની અંદર એકબીજા જોડે વિખવાદમાં ન ઉતરે અને જલ્દી આના જાણકારો આનું સમાધાન લાવે એવી વિનંતી છે. આમ તો આ વિવાદ હકીકતમાં શું છે એના વિશે પણ ડિટેલમાં જવું જરૂરી છે. તો આ વિવાદ એ છે કે આ થળીની નિમણૂક કોણ કરે. મુખ્ય વિવાદ એ જ છે. તો આજુબાજુના 10 ગામના લોકો કહી રહ્યા છે કે અમને આ હક હતો અને અમે એની નિમણૂકો કરતા હતા. ત્યારબાદ જે જાગીર મઠ છે, જે દેવ દરબાર, એના જે મહારાજ છે બલદેવગીરી, એવું કહી રહ્યા છે. આપણે સંભળાવું. આપણે સાંભળ્યું કે એવું કહી રહ્યા છે કે આનો હક મને જ છે ખાલી, અને આની નિમણૂક કરવાનો હક મને જ છે, અને હું જે નિમણૂક કરું એ ફાઇનલ રહેશે, અને એ જો કોઈને ન ગમતું હોય તો માણસો આવી જાય મેદાને. તો આ જે મેદાને ચડ્યા ત્યારબાદ આ જંગ જે રચાયો એ જંગની અંદર હવે ક્યાંક ને ક્યાંક વિવાદ સંવાનો ઠામ નથી લઈ રહ્યો. પરંતુ આવનારા દિવસોની અંદર ધર્મનો મામલો છે, હિન્દુ ધર્મનો મામલો છે, અને આ રીતે જે સાધુ સંતો વિવાદે ચડ્યા છે, સાધુ સંતો શાંત પડે અને ભગવાન એમને સદબુદ્ધિ આપે. અને ત્યારબાદ જે રીતે શ્રદ્ધાથી જોડાયેલા લોકોનું શું, આમાં વિચારવાનું એ જ રહ્યું કે કોઈ પણ મઠ છે, કોઈ પણ જાગીર મઠ હોય કે કોઈ પણ જગ્યાએ સાધુ સંતો તો આવતા રહેશે, બદલાતા રહેશે. પરંતુ જ્યારે વાતચીત કરીએ લોકોની, તો લોકોની શ્રદ્ધા ત્યાં જોડાયેલી હોય, વર્ષોથી લોકો ત્યાં જતા હોય છે, લોકો એમની પૂજા કરતા હોય છે, બધું જ કરતા હોય છે. તો એવા લોકોનું શું, એવા લોકોની શ્રદ્ધાનું શું? તો આ જે લોકોની શ્રદ્ધા જોડાયેલી, શ્રદ્ધા કાયમ ટકી રહે, આવા વિવાદો સમી જાય અને આવનારા દિવસોની અંદર આનો સુખદ અંત આવે, એના સાથે હું દિલુ ચૌધરી. નમસ્કાર.